વજન ઝડપથી ઘટાડવું છે તો શું ઇન્જેક્શન શોર્ટકટ બની શકે છે? છેલ્લા કેટલાય સમયથી વજન ઘટાડવા માટે વપરાતી દવાઓ અને ઇન્જેક્શન ખૂબ ચર્ચામાં છે. ખાસ કરી અને વેગોવે અને મોન્જાર જેવી દવાઓને લઈ અને લોકોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે. પરંતુ આ ઇન્જેક્શન કેટલા અસરકારક છે, કોને લેવા જોઈએ અને તેની આડઅસર કેટલી ગંભીર હોઈ શકે છે? આજે સમજીએ સમગ્ર બાબતને લઈને વિગતવાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. વજન ઘટાડવાના આ ઇન્જેક્શન શરીરમાં એવા હોર્મોન્સની જેમ કામ કરે છે જે ભોજન કર્યા પછી પેટ ભરાઈ ગયાનો સંકેત આપે છે. આ કારણે સમય જતાં વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. વેગોવેમાં સેમાગ્લુટાઇડ નામનો ઘટક હોય છે, જ્યારે વાત કરવામાં આવે મોન્જારોમાં તો તેમાં પણ ટિર્ઝેપેટાઇડ નામનો એક તત્વ ભેળવવામાં આવે છે અને આ દવાનો સામાન્ય રીતે અઠવાડિયામાં એક વખત ઇન્જેક્શન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સારવારની શરૂઆતમાં નાના ડોઝ આપવામાં આવે છે અને ડૉક્ટરની દેખરેખ હેઠળ ધીમે ધીમે ડોઝમાં વધારો કરવામાં આવે છે. ક્લિનિક ટ્રાયલ મુજબ આહાર અને કસરત સાથે દવા લેવાની કેટલીક દર્દીઓને જે છે તે નોંધપાત્ર વજન ઘટાડો જોવા મળી શકતો હોય છે. પરંતુ અહીં એક મહત્વની વાત છે, માત્ર ઇન્જેક્શન લગાવવાથી જ લાંબા ગાળે વજન નિયંત્રણમાં રહેશે તેવી ગેરંટી હોતી નથી. હવે વાત કરીએ તેની આડઅસરોની, તો ઇન્જેક્શન લીધા પછી કેટલાક લોકોને ઉબકાવવા, ઉલટી થવી, પેટ ફૂલવું અને કબજિયાત તેમજ ઝાડા જેવી અસામાન્ય અસરો પણ જોવા મળી શકે છે. કેટલાક લોકોમાં વાળ ખરવાની ફરિયાદ હોય છે. ઘણા લોકો આ સામાન્ય આડઅસર થોડા સમયમાં જોતા પણ નથી, પરંતુ દુર્લભ કિસ્સાઓની અંદર વધુ ગંભીર સમસ્યાઓ થવાની પણ શક્યતાઓ રહેલી હોય છે. તેમાં પણ પિત્તાશય, કિડની અને સ્વાદુપિંડ સંબંધિત તકલીફોમાં પણ વધારો થઈ શકે તેવી પણ શક્યતાઓ રહેતી હોય છે. તેથી કોઈની સલાહ લીધા વગર અથવા તો માત્ર સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સને જોઈને ઇન્જેક્શન લેવું જોખમી બની શકે છે. ખાસ કરી અને અનિયંત્રિત ઓનલાઈન વેચાણકર્તા અને બ્યુટી સલૂન તેમજ અજાણ્યા સ્ત્રોતના માધ્યમથી દવા ખરીદવી વધુ જોખમી સાબિત થઈ શકે છે. દવા અસલી છે કે નકલી, યોગ્ય ડોઝ છે કે નહીં અને વ્યક્તિ માટે સુરક્ષિત છે કે નહીં, આ બધું ડૉક્ટર જ નક્કી કરી શકે છે. હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે દવા બંધ કર્યા પછી શું થાય? સારવાર બંધ કર્યા પછી ભૂખ ફરી વધારે લાગી તેવી શક્યતાઓ રહેલી હોય છે. વજન પાછું વધી શકે છે. એટલા માટે નિષ્ણાંતો આ દવાને માત્ર શોર્ટકટ તરીકે નહીં, પરંતુ આહાર, કસરત અને જીવનશૈલી સુધારવાની સંપૂર્ણ યોજનાના એક ભાગ તરીકે જોવાની સલાહ આપતા હોય છે. વજનનું મૂલ્યાંકન કરવા માટે સામાન્ય રીતે BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સનો ઉપયોગ થતો હોય છે. જો કે BMIની પોતાની મર્યાદા પણ રહેલી હોય છે. દરેક વ્યક્તિની શરીરની રચના અલગ હોય છે, એટલે માત્ર BMI જોઈને દવા શરૂ કરવાનો નિર્ણય ન લઈ શકાય. કેટલાક દર્દીઓ માટે જ છે તે યોગ્ય ઉપાય અલગ હોઈ શકે, પરંતુ તે દરેક વ્યક્તિ માટે હોતો નથી. વજન ઘટાડવા માટે આવી કોઈ પણ દવા અથવા તો ઇન્જેક્શનનો ઉપયોગ કરતા પહેલા યોગ્ય લાયકાત ધરાવતા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી હોય છે. ઓનલાઈન એડવર્ટાઇઝમેન્ટ આ સાથે જ મફત મળતી દવાઓથી સાવધાન રહો, સ્વસ્થ રહો. વજન ઘટાડવા માટે યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી હોય છે. નમસ્કાર.